હોસ્પિટલ ખાતે એક મહિલા તબીબ નાઓએ તારીખ 21/5/2025ના રોજ પોતાની જાતે જ એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લઈ અને બેભાન થઈ જતા ત્યાં એ જ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરેલ અને તારીખ 24/5/2025ના રોજ તેમનું મરણ થયેલ છે. અને તે બાબતે તેમના પિતા તેમજ પતિ તેમજ તેમના કાકા ભાઈ વગેરેના નિવેદનો નોંધવામાં આવેલ છે. અને આ બાબતે હાલમાં કોઈના ઉપર શંકા કે કંઈ ત્રાસ હોય કે એ બાબતે કોઈ હજી સુધી લખાવેલ નથી નિવેદનોમાં, અને હાલમાં તપાસ ચાલુ છે. હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી અમારી સાથે છે. અન્ય ઘણી બધી હોસ્પિટલમાંથી પણ એમને ઓફર આવતી હોય, તેમ છતાં પણ રાજી ખુશીથી જ અમારી સાથે એ હતા અને અમારા દરેક સ્ટાફ સાથે પણ એકદમ સમરસતાથી પડી ગયા. અને એના મધર ફાધર અને હસબન્ડના પણ છેલ્લા જે નિવેદન જે આપેલા છે એ પ્રમાણે પણ હોસ્પિટલ તરફથી તો એમને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી, હોસ્પિટલના સ્ટાફની કોઈ ફરિયાદ નથી.